અને આઈન્સ્ટાઈન પોતે એમને લખ્યું છે કે મારા જીવનમાં મેં ઘણા કામ કર્યા પણ શું શું રહી ગયું, અફસોસ સાથે લખ્યું છે કે આટલો મને અફસોસ છે કે મારાથી ન થઈ શક્યું. એમાં એક લખ્યું છે કે મારા સમકાલીન ધ ગ્રેટ ગાંધીને હું વ્યક્તિગત મળી ના શક્યો, એ મને અફસોસ છે. એ મને લખ્યું છે. આલ્બર્ટ આઈન્સ્ટાઈન દુનિયાનો સૌથી બુદ્ધિશાળી વ્યક્તિ કહેવાય છે. એને પોતે આ લખ્યું છે. એટલું બધું એમને મહાત્મા માટે પ્રેમ હતો. આ મહાત્મા ગાંધી એમણે એમના જીવન ચરિત્રમાં લખ્યું છે, સાંભળજો બરોબર. ધ સિક્રેટ ઓફ માય સક્સેસ એન્ડ ધ પીસ ધેટ આઈ એન્જોય ઇઝ ડ્યુ ટુ માય સિંગ્યુલર ફેઇથ ઇન ગોડ. કે આ બધી જ મેં સિદ્ધિઓ મેળવી, એટલે કે 2 વાર બ્રિટિશર્સને કાઢી મૂકે, એકવાર સાઉથ આફ્રિકાથી, એકવાર ઇન્ડિયામાંથી. આટલી મોટી સિદ્ધિ મેં મેળવી, આખું ભારત એક કર્યું અને ડેમોક્રેસી, લોકશાહી સ્થાપી દીધી. એ બધી જ સિદ્ધિઓ પાછળનું જે મારું રહસ્ય છે, અને આટલું બધું કાર્ય, આટલો બધો વ્યવહાર કર્યા પછી, હજારો લોકોને વ્યક્તિગત મળ્યા પછી મને જે અંતરે શાંતિનો અનુભવ થાય છે, ચેનનો અનુભવ થાય છે, એનું શું કારણ છે? એટલે કે સિદ્ધિનું રહસ્યનું કારણ શું છે અને આ શાંતિનું કારણ શું છે? તો એમણે વાત કરી, ઇટ ઇઝ માય સિંગ્યુલર ફેઇથ ઇન ગોડ. ભગવાનમાં અતૂટ શ્રદ્ધા. પછી લખે છે કે વિધાઉટ પ્રેયર્સ આઈ વુડ હેવ ગોન મેડ લોંગ બિફોર. ભગવાનને જો પ્રાર્થના ન કરતો હોત તો હું ક્યારનો ગાંડો થઈ ગયો હોત. તો ધ મેન ઓફ ધ મિલેનમ, 1000 વર્ષના શ્રેષ્ઠ આદમી તરીકે પૃથ્વી ઉપર જેને બિરદાવવામાં આવે છે, અને આલ્બર્ટ આઈન્સ્ટાઈન એમની માટે કહેતા કે જનરેશન્સ ટુ કમ વુડ સ્કેર્સલી બિલીવ ધેટ અ મેન લાઇક ગાંધી એવર ઇન ફ્લેશ એન્ડ બ્લડ વોકડ અપોન ધીસ અર્થ. આવતી પેઢીઓ પૃથ્વી ઉપર માની નહીં શકે કે ગાંધી જેવી એક વ્યક્તિ હાડ અને માંસમાં પૃથ્વી પર વિચરી ગઈ, આવું કામ કરી ગઈ આ વ્યક્તિ, એ માની નહીં શકે. પણ ઇમ્પોર્ટન્ટ ઇન્ગ્રેડિયન્ટ, ધ ફોર્થ વન, ધેટ ઇઝ ફેઇથ. ભગવાનમાં અતૂટ શ્રદ્ધા એ બધા જ મહાન પુરુષોનું જીવન છે. પછી આલ્બર્ટ આઈન્સ્ટાઈન પોતે પણ માનતા. એમણે પોતે પણ એમને લખ્યું છે કે આઈ કેનોટ બિલીવ ધેટ ગોડ પ્લેસ ડાઇસ વિથ ધ કોસ્મોસ. કે ભગવાન, આપણે પેલી ડાઇસ રમીએ ને, શું કહેવાય એને, પાસા, કે આમ પાસા ફેંકે 6 આવે, 3 આવે, 2 આવે, 1 આવે, એમ ભગવાન પાસા રમે છે ને બધું તંત્ર ગોઠવે જેવું નથી. ઇટ ઇઝ પ્રોપરલી કેલ્ક્યુલેટેડ. અત્યારે સ્ટીફન હોકિંગ્સનું નામ તમે સાંભળ્યું હશે. પૃથ્વી પરનો સેકન્ડ મોસ્ટ ઇન્ટેલિજન્ટ પર્સન કહેવાય છે આલ્બર્ટ આઈન્સ્ટાઈન પછી. હી ઇઝ અ થિયોરેટિકલ સાયન્ટિસ્ટ. લેબોરેટરીમાં કોઈ દિવસ ગયા જ નથી. વ્હીલચેર ઉપર બેસે છે. કેમ? પેલેટિક છે, સંપૂર્ણ પેલેટિક છે. પોતે જાતે જમી પણ નથી શકતા. પણ એનું જે મગજ દોડે છે, ઇમેજિનેશન, જે કલ્પનાઓ એ કરે છે, એ કલ્પનાઓ બધી સાચી ઠરે છે. મોટી કલ્પના તો આ બ્લેક હોલ્સ વિશે કરી છે. યુનિવર્સમાં બ્લેક હોલ્સ. ગુણાતીયન સ્વામી જે વર્ષો પહેલા લખ્યું છે ને કે માયાનું તમ કેવું છે કે 10,000 સૂર્યનું તેજ છે ને એમાં ટમટમિયા જેવું થઈ જાય. એ એકચ્યુઅલી જે અંધકાર છે ને, બ્લેક હોલ્સ ઇઝ ફિઝિકલી એક્ઝિસ્ટ, એવું એ કહે છે. એ શારીરિક અસ્તિત્વ છે એનું. અને ત્યાં ગ્રેવિટેશનલ પુલ કેટલો છે એનું બધું એ થિયોરેટિકલ એમને બોલે છે. ઇમેજિન કે આવું હોય તો આવું થાય જ, આમ હોય તો આમ હોય જ. ઘણું બધું એનું સાચું પડે છે. એમણે એમના જીવન ચરિત્રમાં પોતે લખ્યું છે કે the odds against a universe like ours coming out of something like a big bang are enormous. I think there are clearly some religious implications. કે આપણા જેવું એક સરસ સુરચિત આખું આ બ્રહ્માંડ, દુનિયા ધડાકો થયો ને બધું ગોઠવાઈ ગયું, એવું હું માનવા તૈયાર નથી. હું માનું છું, કેવા શબ્દો વાપર્યા છે, there are clearly some religious implications. આની પાછળ કોઈક ધાર્મિક પરિબળો કામ કરતા હોય એ હું દ્રઢ માનું છું. આ સ્ટીફન હોકિંગ્સે લખ્યું છે. જીનિયસ લોકો જે એમના જીવનમાં ખૂબ મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી શક્યા છે, બધાએ ભગવાનમાં અતૂટ શ્રદ્ધા રાખી છે. આપણે સમજીએ છીએ આર્ટ ઓફ બીકમિંગ અ જીનિયસ, જીનિયસ બનવાની કળા. એમાં ચોથું ઇન્ગ્રેડિયન્ટ છે એ અતૂટ શ્રદ્ધા. તમે જો પ્રમુખ સ્વામી મહારાજ અત્યારે છે, આટલું મોટું કાર્ય કરી શક્યા છે. એમના જીવનમાં 500થી પણ વધારે મંદિરો બાંધ્યા, 700થી પણ વધારે વેલ એજ્યુકેટેડ યંગ સંતોને દીક્ષા આપી. એમના જીવનકાળ દરમિયાન 6 લાખથી વધારે એમણે પત્રો લખ્યા, 2.5 લાખથી વધારે ઘર, દુકાન કે ઓફિસોમાં એમણે પધરામણી કરી. દુનિયાના 55થી વધારે દેશોમાં 18,000 ગામડાઓ પોતે ફર્યા. હજારો એમણે જાહેર સભાઓ સંબોધી.
1.5 મિલિયન એટલે 15 લાખથી પણ વધારે લોકોને વ્યક્તિગત મળીને એમના જીવનના, પછી એ સામાજિક હોય કે આધ્યાત્મિક હોય, વ્યવહારિક હોય કે વ્યક્તિગત હોય, એ પ્રશ્નો સાંભળીને એમાં માર્ગદર્શન આપ્યું, આશ્વાસન આપ્યું, આશીર્વાદ આપ્યા. એ પ્રમુખ સ્વામી મહારાજ જેમનું દેશ પરદેશમાં 40થી વધારે કી ટુ ધ સિટીઝ અને સાઇટેશન્સથી સન્માન થયું છે. બ્રિટિશ પાર્લામેન્ટ અને કેનેડિયન પાર્લામેન્ટમાં સ્ટેન્ડિંગ ઓવેશન સાથે એમનું બહુમાન થયું છે. ગુજરાતની તો કદાચ એક પણ શહેરની પણ એક પણ તાલુકા પ્લેસ બાકી નહીં હોય જ્યાં એમને બહુ મોટું સન્માન સરકારશ્રીએ ના કર્યું હોય. અને અત્યારે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે પૃથ્વીનો પટ શરૂ થયો અને ત્યારથી જે મહામાનવો તૈયાર થયા પૃથ્વી ઉપર, જેની ઇતિહાસે નોંધ લીધી છે, એવી વ્યક્તિઓથી માંડીને આજ સુધીની એવી હયાત વ્યક્તિઓનું જ્યારે બાયોડેટા કમ્પેર કર્યો, એનો સીવી તૈયાર કર્યો અને એમ નક્કી કર્યું કે ધ ટોપ 20 મોસ્ટ ઇન્ફ્લુએન્શિયલ પર્સનાલિટીઝ ઇન ધ વર્લ્ડ એવર, દુનિયાની 20 સૌથી પ્રભાવશાળી વ્યક્તિ પાસ્ટ એન્ડ પ્રેઝન્ટ, એનું લિસ્ટ જ્યારે બનાવ્યું, પહેલા 100નું બનાવ્યું, પછી 50નું બનાવ્યું, પછી એમાંથી 20 ઉપર આવ્યા. આ બહુ ડિફિકલ્ટ છે, બહુ અઘરું છે. તમે તમારા ઘરમાં લગ્ન પ્રસંગ હોય ને 200 જણાનું લિસ્ટ બનાવો 3-4 રાત જાગીને, પછી કોક એમ કે ના હવે તો 50ને જ આમંત્રણ આપવાનું છે, તો એ 200માંથી 50 કરવા કેવા અઘરા પડે. એવું આ થયું, પણ they did it. અને આ ટોપ 20માં 2 જ ઇન્ડિયન્સ છે. ઓનલી 2 ઇન્ડિયન્સ સ્ટેન્ડ ઇન ધ લિસ્ટ ઓફ ટોપ 20. વન ઇઝ મહાત્મા ગાંધી અને સેકન્ડ ઇઝ પ્રમુખ સ્વામી મહારાજ. આ 2 જ વ્યક્તિઓ છે. અને આ 20 વ્યક્તિઓમાંથી 12 જેટલી વ્યક્તિઓ તો અત્યારે પૃથ્વી પર હયાત નથી, જેમ કે મહાત્મા ગાંધી, જેમ કે માર્ટિન લુથર કિંગ. આ બધી વ્યક્તિઓ હયાત નથી. હયાત તો 8 જ છે, એમાં એક પ્રમુખ સ્વામી મહારાજ છે. તો આપણને વિચાર એ આવે કે બરોડાની બાજુમાં એક ચાણસદ ગામ, એ તો પ્રમુખ સ્વામી મહારાજ પ્રગટ થયા લોકોને ખબર પડી ચાણસદ જેવું કોઈક અસ્તિત્વ છે. બાકી કોણ ઓળખે ચાણસદને? એવા તો હજારો લાખો ગામડાઓ ભારતમાં છે. એ તો પ્રમુખ સ્વામીનું જન્મસ્થાન છે એટલે ચાણસદ થઈ ગયું મોટું, બાકી કોણ ઓળખે એને? એન્ડ ઇટ ઇઝ અ ફેક્ટ. તો ચાણસદ ગામમાં જન્મેલો એક સામાન્ય કુટુંબમાં એક છોકરો, સામાન્ય ખેતી કામમાં પરોવાયેલું એ કુટુંબ, અતિ સામાન્ય અભ્યાસ 5 ધોરણ, નથી એમને અંગ્રેજી બોલતા આવડતું, નથી એક રાષ્ટ્રભાષા હિન્દી સરખી બોલતા, નથી ગુજરાતી પણ શુદ્ધ બોલતા, એ પણ આપણે કહી શકીએ. એ પણ એમનો કાનમ પ્રદેશનું બોલે છે, અણાના બદલે ન બોલે છે અને ઉપર એક રેપ ચડાવે છે. સામાન્ય પહેરવેશ છે એમનો. પોપ જોન પોલને મળે ત્યારે પણ આ જ કપડામાં મળ્યા હતા. એટલે કે એમની બોલી સામાન્ય, એમનો દેખાવ અતિ સામાન્ય, એમનામાં કોઈ બી વિશેષ આકર્ષણ જમાવી શકે એવી કોઈ આવડત નહીં, કોઈ સંગીતની આવડત નહીં, કોઈ પ્રવચનની કળા નહીં, પોતાના પ્રવચનમાં કે કથામાં કોઈ એવા શાસ્ત્રોના કોઈ વિશેષ સંદર્ભો નહીં, કે અત્યારે આધુનિક જગતના કોઈ એવા સંદર્ભો નહીં. છતાં પણ આટલી ટ્રેમેન્ડસ ઇમ્પેક્ટ સમાજ ઉપર એ પાડી શકે છે પોતાની વાણીથી, વિચારથી અને વર્તનથી. એનું શું કારણ છે? વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ઇટ? He seems to be the most extraordinary personality in the most ordinary form. અમારા ડોક્ટર સ્વામી આવી રીતે સમજાવે છે કે most ordinary form લાગે છે દેખાવ, છતાં is the most extraordinary personality. એકવાર પ્રમુખ સ્વામી મહારાજને જે મળે એ વ્યક્તિને એમના પ્રત્યે સદભાવ જાગે છે. એકવાર જે એમની સાથે વાર્તાલાપ કરે એ વ્યક્તિને એમના પ્રત્યે પ્રેમ જાગે છે. કોઈ પણ વ્યક્તિ એક જ વાર પણ એમની સાથે કોઈ કાર્યમાં નજીક આવી ગયા તો એમને સન્માર્ગે ચાલવાની, ભગવાનની ભક્તિ કરવાના માર્ગે ચાલવાની શક્તિ પ્રાપ્ત થઈ જાય છે. જળમૂળમાંથી નાસ્તિક હોય આસ્તિક થઈ જાય છે. તેનું કારણ શું છે? એનું કારણ એ છે કે આ 4 ગુણ જે આપણે વર્ણવ્યા એ 4 ગુણ એમના બ્લડમાં છે. ઇટ્સ ધ બોટમ ઓફ હિઝ હાર્ટ and every drop of his blood એમના જીવનમાં ઇમ્બાઇબ થયેલા છે. એટલે આટલી સાહજિક છાપ પડે છે. ધ અલ્ટિમેટ સ્પિરિચ્યુઆલિટી તો ભગવાનને ધારેલા છે, દેટ ઇઝ ધ અલ્ટિમેટ સ્પિરિચ્યુઆલિટી. પણ આપણે જ્યારે લૌકિક દ્રષ્ટિએ એમના જીવન અને કાર્યનું મૂલ્યાંકન કરીએ છીએ ત્યારે તટસ્થ ભાવે જો વિચારીએ તો આ 4 ગુણો, ધ આર્ટ ઓફ બિકમિંગ અ જીનિયસ, એ આર્ટ એમને સહજ રીતે માસ્ટરી મેળવેલી છે. એમના સાહજિક બોલવા, ચાલવામાં, ઉઠવા, બેસવામાં
આ પ્રદર્શિત થાય છે. એમાં જે છેલ્લે વાત કરી એ તો એમના બ્લડમાં એ માને છે, જીવમાં માને છે કે ભગવાન જ સર્વ કરતા હરતા છે, ભગવાન થકી જ બધું થાય છે. હવે આ તો 33% જ થયું હજી, એનાથી આગળ એ માને છે કે ભગવાન જે કરતા હશે એ સાચું અને સારું કરતા હશે. એનાથી આગળની વાત થઈ. અને હજી એનાથી આગળની વાત ભગવાનના કરતાપણા વિશે કરે છે કે જે વાત કદાચ આપણને ન ગમે અથવા આપણને એમ થાય કે મને ખોટ આવી, એવી કોઈક ક્રિયા કે કાર્ય આપણા જીવનમાં ઉદ્ભવે, એ પણ ભગવાન આપણા સારા માટે કરે છે. એ તો અલ્ટિમેટ બિલીવ કહેવાય. એ તો જબરદસ્ત મોટી માન્યતા થાય. આટલું બોલીને પ્રમુખ સ્વામી મહારાજ એક વાક્ય ગોંડલમાં સાહજિક બોલેલા કે જો ભગવાનને આવી રીતે આપણે કરતા કરતા જાણીએ તો કોઈ દિવસ આપણને હતાશા, નિરાશા, ઉદ્વેગ ને કંટાળો આવે જ નહીં. ધેટ ઇઝ અ જીનિયસ. સીધી વાત છે. ઇટ્સ અ સ્ટ્રેટ ફોરવર્ડ ઇક્વેશન. જેને જીવનમાં કોઈ દિવસ હતાશા, નિરાશા, ઉદ્વેગ કે કંટાળાનો અનુભવ જ ના થાય, એના જીવનનો ઉત્સાહ કેવો, એનું પરસિવરન્સ કેવું, નંબર 1. એનો સેલ્ફ કોન્ફિડન્સ કેવો, નંબર 2. એને પોતાની મોરાલિટી એટલે સચ્ચાઈ કેવી, નંબર 3. અને એના જીવનમાં ભગવાન પ્રત્યેની અખૂટ શ્રદ્ધા કેવી, નંબર 4. આ ચારે ચાર ગુણ એ જીનિયસ બનવા માટે ખૂબ અગત્યના છે. એટલે ધ લાસ્ટ થિંગ, છેલ્લી વાત, તમારામાં બેઠેલામાંથી કેટલા લોકો એના જીવનમાં આવી સર્વોત્તમ કક્ષા પ્રાપ્ત કરવી છે? હુ વોન્ટ ટુ બીકમ અ જીનિયસ? પ્લીઝ રેઝ યોર ફિંગર્સ. જો આપણા બધાની ઈચ્છા છે ને. નાઉ ધ સેકન્ડ ક્વેશ્ચન. ઈચ્છા તો હોવી જ જોઈએ અને આઈ મસ્ટ કોંગ્રેચ્યુલેટ યુ ફોર ધેટ. તમને અભિનંદન આપવા ઘટે. ઈચ્છા તો હોવી જ જોઈએ. સારામાં સારો અભ્યાસ કરો. અમે સાધુ થયા તો સારામાં સારા સંત બની, ઈચ્છા તો આપણે હોવી જ જોઈએ. એ વિચાર તો હોવો જ જોઈએ દરેકને. પણ એની માટેની પહેલી વાત કે પરસિવિરન્સ, પુરુષાર્થ, જબરદસ્ત એનર્જી મૂકવાની કેટલાની તૈયારી છે? આંગળી ઊંચી કરો. ગુડ. કોંગ્રેચ્યુલેશન્સ. નંબર 2. સેકન્ડ પોઈન્ટ, આત્મવિશ્વાસ પૂર્ણ રીતે કેળવીને એ પ્રમાણે જ મારે જીવનમાં વિચારધારા રાખવી છે અને હું જે પણ કાર્ય અને ક્રિયા કરું અથવા જે પણ કંઈ વિચાર્યું મારે પૂર્ણ આત્મવિશ્વાસ હવેથી રાખવો જ છે, એવું કેટલા વિચારે છે? કોંગ્રેચ્યુલેશન્સ. નંબર 3. છેલ્લી વાત આપણે કરીએ પહેલા મોરાલિટી, સચ્ચાઈ પ્રત્યેનો પ્રેમ. આ સૌથી અઘરું પડશે. હા, આ સૌથી અઘરું પડશે. પણ એમાં પણ કેટલાનો વિચાર છે? આંગળી ઊંચી કરો. ધેટ ઇઝ વેરી ગુડ. અને કોંગ્રેચ્યુલેશન્સ અ મિલિયન ટાઈમ્સ. અને છેલ્લી વાત, ભગવાન પ્રત્યેની અતૂટ શ્રદ્ધા. અમે એમ નથી કહેતા કે તમે અમારી જેમ સાધુ થઈ જાઓ. અમે એમ નથી કહેતા કે અમારી જેમ 3 ટાઈમ આરતી કે 5 ટાઈમ આરતી ભરો અને દિવસમાં 5 ટાઈમ કથા કરો. પણ બિલીવ કે ગોડ એક્ઝિસ્ટ, ભગવાન અસ્તિત્વ ધરાવે છે એવું માનો. બીજું બિલીવ કે હી ઇઝ ધ ડુઅર, એ કરતા હરતા છે એવું માનો. અને ત્રીજું જે પ્રમુખ સ્વામી મહારાજે બહુ સરસ શીખવાડ્યું કે જે કરતા હશે એ મારા સારા માટે જ કરતા હશે. હી ઇઝ અવર ફાધર. માતા પિતા કોઈ દિવસ આપણું ખરાબ ઈચ્છે નહીં. કદાચ ભૂલ હોય તો માફ કરીને આપણું સારું થાય એમ ઈચ્છે છે. તો આ તો પરમ પિતા છે, એ કેમ આપણું એવું નહીં ઈચ્છે? એવું માનો. સી ગોડ એઝ સમબડી હુ લવ્સ યુ. ડોન્ટ ફિયર ગોડ. ભગવાનથી બીવાની જરૂર નથી. ભગવાનને એવા સ્વરૂપમાં આપણે જોવાના છે કે એ મને કોક એવી વ્યક્તિ છે, સર્વશક્તિમાન વ્યક્તિ, જે મને ખૂબ પ્રેમ કરે છે. આ મધર ટેરેસા એક વખત વાત કરેલી, કેટલી સરસ વિચાર આપ્યો છે એમણે કે ભગવાનને તમે એવી રીતે જોવો કે એવો એક પરમ શક્તિમાન વ્યક્તિ છે જે મને ખૂબ પ્રેમ કરે છે. હી લવ્સ મી. હવે એવી રીતે તમે ભગવાનને જુઓ એ સ્વરૂપમાં તમને કેટલો આનંદ આવે. એવો આ બેઠા છે ને તો મને ખૂબ પ્રેમ કરે છે. હી લવ્સ મી. ટ્રમેન્ડસ લવ. એમને મારા પ્રત્યે ખૂબ લાગણી છે. હું એમના માટે થોડુંક એમનામાં શ્રદ્ધા રાખીને કરું તો એ તો બહુ મોટું ફળ મને આપવા બેઠા છે. હી ઇઝ રેડી ટુ ગીવ બિફોર માય પ્રોજેક્ટ પ્લાન ઇઝ સબમિટેડ. હું પ્રોજેક્ટ ફાઇલ મૂકું એ પહેલા તો એ ફળ લઈને બેઠા છે. એવું વિચારું ભગવાન વિશે. ધેટ ઇઝ ફેઇથ. એવો જે વિશ્વાસ કેળવાશે ને તે જીનિયસ બનવામાં બહુ જ મોટી વાત છે. એટલે આજે ભગવાન સ્વામિનારાયણને, ભગવાન રામ, કૃષ્ણ, સર્વ અવતારોને, મહાન સંતોને આપણે પ્રાર્થના કરીએ. અને સાથે સાથે આ લોકમાં પણ જુદા જુદા ક્ષેત્રોમાં જે મહાન વ્યક્તિઓ મહાન સિદ્ધિઓ મેળવી ગઈ એ બધાને પણ આપણે સદભાવપૂર્વક નમસ્કાર કરીએ અને એવી પ્રાર્થના કરીએ
કે આપણે પણ આપણા જીવનમાં જીનિયસ બની શકીએ, સારામાં સારું કાર્ય અને શ્રેષ્ઠ પરિણામ સાહજિક પુરુષ પ્રયત્નથી શ્રેષ્ઠતા તરફ જઈ શકીએ એવી પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની